નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું સોલંકી શ્રી વિમલા વિદ્યાલય એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ સ્વાગત કરું છું. BA-3 સબ્જેક્ટ સંસ્કૃત, CE 304 કાવ્ય પ્રકાશ, ઉલ્લાસ પહેલો અને 10મો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કાવ્યશાસ્ત્રના અભિધાન વિશે ચર્ચા કરી રહ્યા હતા. તે પછી કાવ્યશાસ્ત્ર તત્વનો પ્રારંભ, તેના વિશે થોડી માહિતી એકઠી કરી હતી અને લેક્ચર પૂર્ણ કર્યું હતું. તો આપણે હવે એ ચર્ચા આગળ કરીશું. કાવ્યશાસ્ત્રના શાસ્ત્ર તત્વના પ્રારંભમાં કાવ્યના વિવિધ તત્વોની ચર્ચા કરતા ગ્રંથો કાવ્યાલંકાર, કાવ્યદંડ જેવા શબ્દોની ઓળખ આવતા, પરંતુ કાલક્રમે કાવ્યલક્ષણોની જેમ જેમ સૂક્ષ્મ થઈ હતી અને સમાજમાં કાવ્ય વિવેચનની પ્રક્રિયા જેમ જેમ પ્રતિષ્ઠિત થવા માંડી, તેમ તેમ એનું ગૌરવ પણ કરવા માટે અનેક શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવ્યું. એને શાસ્ત્ર કહી એટલું ગૌરવ એને મળી ચૂક્યું હતું. શાસ્ત્ર શબ્દ સંસ્કૃતમાં બે રીતે ઉત્પન્ન થાય છે. એક શાસનશાસ્ત્રમ, જે શાસન કરે, વ્યક્તિને અમુક કરવા પ્રેરે, અમુક ન કરવા કહે, એટલે કે નિષેધ કરે તે શાસ્ત્ર. આપણા ધર્મશાસ્ત્રો આવા વિવિધ નિષેધ દર્શાવનારા છે. તેથી તે અર્થમાં એમને શાસ્ત્ર કહેવામાં આવે છે. બીજું છે સંસાધન શાસ્ત્ર. ભાષ્યકારે આપેલી આ વૃત્તિ અનુસાર જો અગોચર તત્વનું સનસન એટલે કે કથન કરે તે શાસ્ત્ર એવો અર્થ થાય છે. સાહિત્યશાસ્ત્રીએ કાવ્યના સૌંદર્ય વિધાયક એવા અગોચર તત્વોનું સનસન કરતું હોવાથી એને આ અર્થમાં શાસ્ત્ર કહેવું જોઈએ. વેદાંત અગોચર બ્રહ્મના સ્વરૂપનું કથન કરતું હોવાથી તે જ અર્થમાં શાસ્ત્ર કહેવાય છે. તે જ અર્થમાં સાહિત્ય પણ શાસ્ત્ર છે. જો કે સરસ્વતી કંઠાભરણના કર્તા ભોજદેવ કાવ્યશાસ્ત્રને પણ વિધિ નિષેધ પ્રેરક માનીને કાવ્ય સાથે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે એક સંશ્લોક જોઈએ. યદ વિદ્યમ ચ નિષેધ ચ પ્રયુક્તરેવ કારણમ તદેવયમ વિદુષતેનમ લોકયાત્રા પ્રવર્તતે. જો કે ભોજદેવના સમયમાં સંસારશાસ્ત્ર એ વ્યુત્પત્તિ બહુ પ્રચલિત નહીં બની હોય અને તેથી જ તેને પ્રથમ વ્યુત્પત્તિ અનુસાર શાસ્ત્ર શબ્દ પ્રયોજાયો હોવાની સંભાવના છે. હવે સાહિત્ય શબ્દની યથાર્થતા જોઈએ. કાવ્યશાસ્ત્રના પરિવર્તિત યુગમાં કાવ્યશાસ્ત્રને માટે પ્રયોજાતા બધા જ નામોમાં સાહિત્ય શબ્દ સવિશેષ પ્રચલિત બન્યો. 14મી શતાબ્દીમાં આચાર્ય વિશ્વનાથે તો પોતાના ગ્રંથનું શીર્ષક પણ સાહિત્ય દર્પણ રાખ્યું છે. જો કે કાવ્યને સાહિત્ય તરીકે ઓળખવાની ક્રિયાનો પ્રારંભ તો એની શરૂઆતથી જ થયો હતો. આચાર્ય ભામહે પોતાની કાવ્યની વ્યાખ્યામાં પણ આ પ્રમાણે આપી છે. શબ્દાર્થમ સહિતમ કાવ્યમ, શબ્દ અને અર્થનું સહિત તત્વ તે જ કાવ્ય. 10મી શતાબ્દીમાં વક્રોક્તિચીવિતિકાર આચાર્ય
સૂત્રકે પણ આને અધિક સ્પષ્ટ કરતા કહ્યું છે કે સાહિત્યમનાયમ શોભામ સલિતામ પ્રતિકાવ્યશ્ચો અન્યુનાતિરિક્તમ આર્યણ્યમ વિચિત્ય. પૃથકના મતે કાવ્યમાં સૌંદર્યાધાનને માટે શબ્દ અને અર્થ એ બંનેની એક સરખી મનોહર અવ્યવસ્થિત એનું નામ જ સાહિત્ય. 9મી શતાબ્દીમાં થયેલા આચાર્ય રાજશેખર પોતાના ગ્રંથનું નામ સાહિત્ય મીમાંસા રાખ્યું અને પંચમી સાહિત્ય વિદ્યા ઇતિ યાયાવરીય એમ કહી આ શાસ્ત્રને માટે સાહિત્ય વિદ્યા અથવા સાહિત્યશાસ્ત્ર નામનો નિર્દેશ કર્યો. આ પ્રમાણે કાવ્યની સાંગોપાંગ ચર્ચા કરતા આ શાસ્ત્રને માટે ક્રિયાકલ્પ, કાવ્યાલંકાર, કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર અને સાહિત્ય વિદ્યા વગેરે નામો પ્રયોજાયો છે. કાવ્યશાસ્ત્રના વિકાસની સાથે સાથે આ બધા નામોની અથછાયાનો અધિક સ્પષ્ટ થતી ગઈ છે. કાવ્યશાસ્ત્રની વિકાસ પરંપરા. કાવ્યશાસ્ત્રના વિકાસનો પ્રસ્તાર 2 થી અઢી 4 વર્ષના ગાળાનો છે. વેદ અને વેદાંગોમાં કાવ્યશાસ્ત્રના નિર્દેશોની સમીક્ષા અગાઉ કરી ભરતમુનિના નાટ્યશાસ્ત્રને આપણે વ્યાપક અર્થમાં સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ ગણીએ છીએ અને તે ગણવામાં વાંધો નથી, કારણ કે રસ, ગુણ, અલંકાર જેવી ઘણી બાબતો નાટ્યશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રમાં સમાન છે. તો કાવ્યની શાસ્ત્રીય વિવેચનોમાં પ્રારંભ ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીમાં થયો અને ઈસવીસન 6ઠ્ઠી શતાબ્દી સુધીમાં તે વ્યવસ્થિત સ્વરૂપે મળ્યું એમ માની શકાય, એ ડૉ. ડે કહે છે. From all this induction the inference is not improbable that with growth of a body highly finished prosely politics lecturers, the science and politics and articles, the invention of exhortation rules made considerable progress by the end of the 6th century. વિદ્વાનો કાવ્યશાસ્ત્રની પરંપરાને કુલ 4 વિભાગમાં વિભક્ત કરે છે. પ્રારંભકાળ ઈસવીસન પૂર્વે અજ્ઞાતકાળથી શરૂ કરીને ઈસવીસન 6ઠ્ઠી શતાબ્દી સુધી. બીજો છે રચનાકાળ ઈસવીસન 6ઠ્ઠી શતાબ્દીથી ઈસવીસન 10મી શતાબ્દી સુધી, ભામા અને આનંદવર્ધન સુધી. નિર્ણયાત્મક કાળ ઈસવીસન 10મી સદીથી ઈસવીસન 11મી શતાબ્દી સુધી, આનંદવર્ધનથી મમ્મટ સુધી. ચોથો છે વ્યાખ્યાકાળ ઈસવીસન 11મી શતાબ્દીથી ઈસવીસન 17મી શતાબ્દી સુધી, મમ્મટથી જગન્નાથ સુધીનું વિશ્વ સુધી. તો હવે આપણે જોઈએ પ્રારંભકાળ. સાહિત્યશાસ્ત્રનો ઉદ્ગમનો પ્રારંભિક કાળ મોટે ભાગે આપણે અનુમાનોનો જ વિષય છે. નિરુક્ત, પાણિની અષ્ટાધ્યાયી, રામાયણ, લલિત વિસ્તર વગેરેનો જે નિર્દેશ પ્રાપ્ત થાય છે તેને આધારે આપણે કહી શકીએ
કાવ્યની શાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ ઈસવીસન પૂર્વે ઘણા સમયથી થઈ ગયે હોવા જોઈએ. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પણ સ્પષ્ટ રીતે સૂચવે છે કે સાહિત્યશાસ્ત્રની સ્વતંત્ર રીતે કે નાટ્યશાસ્ત્રના એક અંગ તરીકે વિચારણા શરૂ થઈ હશે. મેધાવની, રુદ્રામન વગેરે કેટલાક પૂર્વગામી આચાર્યોનો પામએ કરેલો ઉલ્લેખ પણ આ શાસ્ત્રનું અસ્તિત્વ ઈસવીસનના પ્રારંભમાં સિદ્ધ થઈ ચૂક્યું હતું તેમ નિર્દેશ છે. પામની પૂર્વનો કોઈ પણ ગ્રંથ ઉપલબ્ધ ન હોવાથી તે વિશેષ કોઈ ચોક્કસ સમયમર્યાદા નિશ્ચિત કરવાનો માટે આપણે શક્તિમાન નથી, પણ આમ છતાં આ શાસ્ત્રીય વિવેચનાની ભૂમિકા શરૂઆત 500 થી 600 વર્ષના ગાળામાં ઘડાઈ ચૂકી હશે તેમ ચોક્કસ અનુમાની શકાય તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેક્ચર રોકીએ છીએ, પૂર્ણ નથી કરતા, આગળ લેક્ચર ચાલુ રાખીશું. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.